એની અંદર આજે આપણે કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે 1/2 ફેરવીએ તો તેના આકારમાં ફેરફાર થાય છે અને જો આકારમાં ફેરફાર ના થાય તો શું એ એવી ને એવી દેખાશે? તો એવી તે કઈ વસ્તુ છે કે જે ના આકારમાં 1/2 ફેરવ્યા પછી પણ ફેરફાર નથી થતો અને એવી કઈક વસ્તુ છે કે જે ના આકારની અંદર ફેરફાર થઈ જાય છે? હવે અહીંયા આપણને કેટલાક આકારો આપ્યા છે અને એની અંદર આપણે જોવાનું છે કે એ વસ્તુને જો આપણે 1/2 ફેરવીશું તો શું તેના આકારમાં ફેરફાર થાય છે? હવે એની અંદર એક સિમ્પલ વસ્તુ જો તમને કહું તો બધી બાજુથી સરખી આકૃતિ હોય કે તેની અંદર કોઈ પણ બાજુથી ખૂણો હોય કે કંઈ પણ હોય તો એ આગળ પાછળ થયેલો હોવો જોઈએ નહીં. તો એ આકૃતિને આપણે 1/2 ભાગની અંદર ફેરવીશું તો તે આકાર આપણે તેવો ને તેવો જોવા મળે છે. હવે પહેલી વસ્તુ આપણે શીખીશું કે 1/2 ભાગ એટલે કેવો ભાગ, એટલે કેટલો ભાગ? કોઈ પણ આકૃતિ આપેલી હોય એનો 1/2 ભાગ કોને કહીશું આપણે? તો 1/2 એટલે અડધા આપણને ખ્યાલ છે. આખો ભાગ હોય એનો અડધો ભાગ કરીએ તો એને શું કહેવામાં આવે છે? 1/2 ભાગ, અડધો ભાગ. ધારો કે હું અહીંયા એક વર્તુળ દોરી રહી છું. હવે આ વર્તુળનો અડધો ભાગ એટલે 1/2 ભાગ. હવે વર્તુળ જે છે એ કેવું છે? બધી બાજુથી કેવું છે? સમાન છે. હવે હું આને 1/2 ફેરવીશ એટલે શું કરીશ? ધારો કે વર્તુળના આ પોઈન્ટ છે પહેલું, આને હું 1 નંબર જો આપી દઉં અને આ 1 નંબરને હું ફેરવતા ફેરવતા અડધું ફેરવ્યા પછી અહીંયા લાવીશ, આ 1 નંબર અહીંયા આવે તો આ અડધા ભાગ જેટલું ફરી ગયું વર્તુળ. તો તેના આકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળતો નથી. તે આકાર કેવો રહે છે? સરખો જ આપણને દેખાય છે. એટલે એ આકારમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી કે ફેરફાર પણ આપણને થયેલો દેખાતો નથી. એટલે આવું જો ચિત્ર હોય તો એના આકારમાં કોઈ પણ અડધા ભાગમાં એને આપણે સરળતાથી ફેરવીને એના આકારમાં કોઈ પણ જાતનો આપણે ફેરફાર જોઈ શકતા નથી. તેવી જ રીતે આપણે કેટલીક અલગ અલગ આકૃતિઓ જોઈશું અને એના આકારમાં એને જો આપણે 1/2 ફેરવીશું તો તેના આકારમાં જો કોઈ ફેરફાર થાય છે કે નથી થતો એ આપણે સમજવાનું છે એની અંદર. તો આપણો જે પ્રશ્ન છે એ શું છે કે નીચે આપેલા ચિત્ર આકારો પૈકી કયું ચિત્ર અને આકારો અડધા ભાગમાં ફેરવતા તેના તે જ રહે છે તેની સામે સાચાની નિશાની કરો. હવે અહીંયા આપણને એક પહેલી આકૃતિ આપી છે એમાં તમે જોઈ શકશો કે એક વર્તુળની અંદર આપણે આકૃતિ આટલી જોવાની છે, ચિત્ર આટલું જોવાનું છે. આ વર્તુળમાં આ જે પ્લસ આકારનું ચિહ્ન આપ્યું છે એ ચિહ્નને જ આપણે ધ્યાનમાં લેવાનું છે. એટલે આપણો આકાર કંઈક આવો બનશે, આ વર્તુળ અને એની અંદર આ રીતે પ્લસનું ચિહ્ન આ રીતે. બરાબર છે? અને આની અંદર જે કલર કરેલા છે એ તમારે જાતે સમજવાના છે કે આમાં આવી રીતે આમ બ્લુ કલર કરેલો છે. તો હવે હું આ આકૃતિ 1, 2, 3 અને 4 તો આ જે ચારે ચાર બાજુથી આ જે વસ્તુ છે એ કેવી છે? સમાન છે. તો હવે હું આ આકૃતિને ફેરવીને અહીંયાથી ફેરવવાનું ચાલુ કરીશ. અહીંયાથી 1/2 એટલે અડધો ભાગ. તો 1/2 ફેરવ્યા પછી પણ એ મને કેવી દેખાશે? જેવી છે એવી જ દેખાશે. અને આની અંદર
બધી બાજુથી આ કેવો આકાર છે? સમાન છે. હવે આ જે વસ્તુ છે એને આપણે ફેરવતા 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 આ બાજુ લાવીશું તો પણ મારું ચિત્ર અહીંયા કેવું બનશે? જે સૌથી પહેલા હતું એવું જ અહીંયા બનશે. હવે હું એને આ રીતે ફેરવું કે પછી ઊંધી રીતે ફેરવું તો પણ મને આકૃતિ કેવી દેખાશે? સમાન જ દેખાશે. એટલે 1/3 ભાગમાં ફેરવતા મને આકાર કેવો દેખાશે? સમાન જ દેખાશે. એટલે આ આકારની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે એની સામે આપણે શું કરીશું? ખરું. પછી બીજા નંબરની એક આકૃતિ છે. એની અંદર આપણને સ્ટાર જેવો આકાર આપ્યો છે. વર્તુળની અંદર. તો હવે આમાં ટોટલી સ્ટાર કેટલા દેખાય છે આપણને? 1 2 3. આ 4 તો છે જ અને 4ની વચ્ચે પણ બાકીના 4 દોરેલા છે. હવે એને આપણે 1/2 ફેરવીશું. આ પણ આકાર બધી બાજુથી કેવો છે? એકદમ સરખો છે, બધી બાજુથી સમાન છે. અહીં જેટલા સામે જેટલા આખો એક સ્ટાર છે અને એની વચ્ચે પણ આ રીતે સ્ટાર દોરેલો છે. હું આને 1/2 ફેરવીશ એટલે આ ભાગ ફરતો ફરતો અહીંયા આવશે તો પણ આકૃતિ કેવી દેખાશે? સમાન જ દેખાશે. કેમ કે આકૃતિ બધી બાજુથી કેવી છે? સરખી જ છે. એટલે આ સ્ટારની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલે એની સામે આપણે સાચું કરીશું. પછી એક બીજી આકૃતિ છે. એની અંદર આ રીતે 4 પાંખિયા આપેલા છે વર્તુળની અંદર દોરીને. તો હવે આની અંદર પણ આખી જ આકૃતિ બધી બાજુથી કેવી છે? સમાન જ દેખાઈ રહી છે. આ પહેલો ભાગ 1 2 3 અને 4. તો હવે આ 4 ભાગને આપણે ફેરવીશું. હવે આ પહેલા ભાગને હું ફેરવતા ફેરવતા અહીંયા લાવીશ તો પણ એ ભાગ મને જેવો ઉપર છે એવો ને એવો જ મને નીચે મળશે. એટલે એ ભાગની અંદર ફેરવ્યા પછી પણ એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી. 1/2 ફેરવતા આપણને આ આકાર પણ એવો ને એવો જ જોવા મળે છે. પછીનો ચોથો આકાર જુઓ. એમાં પણ આ રીતે 4 પાંખિયા દોરેલા છે. એમાં પણ જો આપણે જોઈશું તો 4 પાંખિયા કેવા છે? બધી બાજુથી સમાન છે. હવે એની અંદર પણ આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકીશું નહીં. એટલે કે એને આપણે ફેરવીશું તો આપણને આકાર કેવો મળશે? એ જ પ્રકારનો મળે છે. કેમ કે આકૃતિ બધી બાજુથી કેવી છે? સમાન જોવા મળી રહી છે આપણને. સમાન એટલે આકૃતિમાં કોઈ પણ વસ્તુ દોરેલી નથી. વચ્ચોવચ કે ક્યાંક પણ કોઈ પણ જાતની વસ્તુ એની અંદર દોરેલી નથી. હવે અહીંયા આપણે દોરીશું એને તો કંઈક આ પ્રકારનો આકાર છે.
હવે હું આને ફેરવીશ, આટલો જે આખો ભાગ છે એને ફેરવીને હું અહીંયા નીચે લાવીશ તો પણ જે ભાગ અહીંયાનો જે છે એ સરખો જ છે, જે અહીંયાનો ભાગ છે એ જ નીચેનો પણ ઉપરનો ભાગ ને નીચેનો ભાગ સમાન જ છે. એટલે હું આને ફેરવીશ તો પણ શું થશે, જે આ ભાગ ફરતા ફરતા ચારે બાજુથી આ બધા જ ભાગ કેવા છે, સરખા જ છે. એટલે શું થશે, બધી બાજુથી સરખા ભાગ હોવાથી હું આને જો ફેરવીશ અડધા 1/2 ભાગમાં તો પણ મને આકૃતિ સમાન જ મળશે. પછી ચોરસ અહીંયા આપ્યો છે આપણને. હવે ચોરસ આપણને ખ્યાલ છે કે ચોરસ કેવો છે, બધી જ બાજુથી સમાન જ આકાર ધરાવે છે, ચારે બાજુ એની કેવી હોય છે, સમાન હોય છે. તો હવે હું આને 1/2 ભાગની અંદર ફેરવીશ તો મને આકાર કેવો મળશે, સરખો જ મળવાનો છે, કેમ કે એની ચારે ચાર બાજુઓ અને ચારે ચાર ખૂણાઓ બધા કેવા છે, સરખા છે. એટલે એને ફેરવતા ફેરવતા હું 1/2 ભાગની અંદર લાવીશ, પહેલો જે ભાગ છે એને આખો ફેરવતા ફેરવતા અડધા ભાગની અંદર ફેરવી નાખીશ તો પણ એ ભાગ મને એવો ને એવો જ મળશે. એટલે ચોરસ જે છે એ જ પ્રકારનો એ મને દેખાશે. પછી અહીંયા લંબચોરસ આકાર આપ્યો છે. હવે આ લંબચોરસ આકારને આ રીતે હું 1/2 ફેરવીશ, આ પણ કેવો છે, બધી બાજુથી આમ તો એની જે સામસામેની બાજુઓ છે એ બંને સમાન છે જ. અહીંયા આ બે બાજુઓ બધી સમાન જ છે. હવે હું આને ફેરવીશ, આને ફેરવીને હું અહીંયા લાવીશ તો પણ મને કેવા ભાગ મળશે, સરખો જ મળશે. બંને આકૃતિ કેવી મળશે, મને સરખી દેખાવાની છે. બંને બાજુઓ સામસામે જે છે એટલા જ માપની મને ત્યાં જોવા મળશે. એટલે ભાગ કેવો છે, સમાન છે. એટલે 1/2 ફેરવતા આકૃતિ પણ કેવી જ રહેશે, સરખી જ રહેશે. પછી વર્તુળ છે. વર્તુળ વિશે આપણે પહેલા સમજ મેળવી કે વર્તુળ બધી બાજુથી કેવો છે, સરખો જ છે. તો એને આપણે ફેરવીશું 1/2 ભાગમાં કે કેટલા બી ભાગમાં વર્તુળ કોઈ દડો હશે, જો તમે દડાને પણ ફેરવશો તો એ તમને જે એની ઉપર કોઈ ડિઝાઇન વગેરે દોરેલી ના હોય કે કંઈક એ ના હોય તો તમને શું એ એકદમ જો પ્લેન દડો હશે તો એ તમને એમ જ જોવા મળશે. જો એને તમે ફેરવશો તો એનો આકાર એમને એમ જ આપણને મળે છે. એને આખો ગોળ ફેરવશો તો પણ દડો એવો ને એવો જ દેખાશે. તો આમાં પણ શું આવશે, સાચાની નિશાની આવશે. હવે 8મી આકૃતિ આપણને જોવા મળે છે, જે લંબચોરસ છઠ્ઠા પ્રશ્નની અંદર એટલે કે છઠ્ઠી આકૃતિની અંદર આપણે આડો જોયો તો એ 8મી આકૃતિમાં ઊભો છે. હવે આ ઊભા લંબચોરસને હું અહીંયાથી આને માંડીને આમ આ રીતે 1/2 ફેરવી દઈશ એટલે આ ભાગ સીધો છે, આમ છે, એને હું આમ કરી દઈશ તો શું થશે, 1/2 ફેરવ્યા પછી એ મને કેવો દેખાશે, જે પ્રકારની આકૃતિ છે એ જ પ્રકારની. ધારો કે આ કોઈ લંબચોરસ છે, આને આપણે પેનને લંબચોરસ ગણી લઈએ, કાં તો પછી આપણે કોઈ એક સ્કેલનું બી ઉદાહરણ લઈ શકીએ છીએ કે આ એક સ્કેલ આપણને આપેલી છે, આ એક સ્કેલ છે, બરાબર છે, બહુ જ મોટી છે એટલા માટે તમને જુઓ. હવે હું આને ફેરવી દઈશ આ રીતે, બરાબર છે. તો મને કેવી મળી ગઈ, એમને એમ જ મળી ગઈ છે. 1/2 ફેરવ્યા પછી મને કેવી મળી, જેવો આકાર હતો એવો ને એવો જ મને જોવા મળેલો છે. કે હવે હું એને પાછી ફેરવીશ, ફેરવીને હવે જો આડી છે, આપણે છઠ્ઠી આકૃતિમાં જોઈએ એવી રીતે, હવે જો હું એને આ પ્રમાણે ફેરવીશ, 1/2 ફેરવી દઈશ તો મને એનો આકાર કેવો મળે છે, સરખો ને સરખો જ મળે છે. એટલે એની અંદર કોઈ પણ જાતનો આપણને ફેરફાર જોવા મળશે નહીં. આપણે કોઈ એક નાનું રબરનું ઉદાહરણ લઈ લઈએ કે આ રબર છે, તો હવે હું આને આ રીતે 1/2 ફેરવી દઈશ તો એના આકારમાં આપણને કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી.
હું આને આડું મૂકીશ આ રીતે, પછી હું એને આ રીતે આમ ફેરવી દઈશ 1/2 ભાગમાં, તો પણ એની અંદર કોઈ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળતો નથી. આ રીતે આપણે લંબચોરસ વસ્તુ માટે શીખ્યા. એવી જ રીતે આપણે આ જે વર્તુળ છે, આ એક રૂપિયાનો સિક્કો છે. હવે હું આને ફેરવીશ 1/2, તો એ કેવો ફરતો ફરતો આમ જ ફરશે, ખાલી આકૃતિ ઊંધી થઈ ગઈ છે. હવે એ આકૃતિ આની અંદર દોરેલી નથી, કોઈ પણ જાતની આકૃતિ દોરેલી નથી. આપણો જે પ્રશ્ન છે, જે પ્રશ્નમાં જે આકૃતિ આપી છે એકદમ ક્લીન છે, એમાં કશું જ નથી. એટલે જો આપણે આને ફેરવીશું તો આપણને વર્તુળ એમને એમ જ જોવા મળે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. આઠમી આકૃતિમાં પણ સાચું આવશે. પછી 9મી આકૃતિ, કેટલી બાજુઓ છે? 5 બાજુઓ છે અને એમાં 5 ખૂણાઓ છે. હવે જો હું એને ફેરવીશ, ધારો કે આ પંચકોણ છે, હું આને 1/2 ફેરવીશ તો શું થશે? આ આકૃતિ આવી બની જશે. એટલે આની અંદર આ ચિત્રને 1/2 ફેરવતા એ આકાર આપણને સરખી રીતે સેમ ટુ સેમ જોવા મળતો નથી. એટલે એની સામે શું આવશે? ખોટાની નિશાની. પછી અહીંયા 4 ફૂલ જેવી પાંકળીઓની આકૃતિ આપી છે. હવે એને આપણે 1/2 ફેરવીશું તો ફૂલોનો આકાર બધી બાજુથી સમાન છે, એટલે ત્યાં પણ શું આવશે? સાચાની નિશાની આવશે. પછી આ એક વ્હીલચેર ઉપર કોઈ માણસ બેસ્યો છે એવી આકૃતિ આપણને અહીંયા દોરીને આપી છે. આ આકૃતિમાં આપણને ખ્યાલ આવી જાય છે કે આ બધી બાજુથી કોઈ સમાન છે નહીં. કોઈ પણ આકૃતિમાં એની અંદર કોઈ પણ ભાગ સમાન છે નહીં. એટલે આને આપણે ફેરવીશું તો માણસ શું થઈ જશે? ઊંધો થઈ જશે. એટલા માટે આની અંદર શું આવશે? ખોટાની નિશાની. પછીની આકૃતિમાં ફૂલ જેવી છે, જે રીતે આપણે ફૂલની આકૃતિમાં જોયું તેવી જ રીતે આ પણ ચારે બાજુથી કેવી છે? સરખી છે. એટલે આમાં શું આવશે? 1/2 ફેરવતા તે એમને એમ જ જોવા મળે છે. પછી આ પી છે, જો પી ને આપણે ફેરવીશું તો એ ઊંધો થઈ જશે. એટલે આ આકૃતિમાં ખોટાની નિશાની. 1/2 ફેરવતા આપણને એ રીતે દેખાતું નથી. પછી આ ઊંધું પાક્યું છે, એને જો હું 1/2 ફેરવીશ તો આ જે અણીવાળો ભાગ છે ઉપર જતો રહેશે અને આ બે ભાગ નીચે આવતા રહેશે. એટલે આકૃતિ આપણને સેમ દેખાતી નથી. એટલે અહીંયા શું આવશે? ખોટાની નિશાની. પછી આ ફૂલની અંદર એક, બે, 3, 4, 5 ને 6 પાકળીઓ છે. હવે બધી બાજુથી પાકળીઓ કેવી છે? આકારમાં સમાન છે. એટલે એને આપણે ફેરવીશું તો એ એમને એમ જ દેખાશે. એટલે સાચાની નિશાની. પછી આની અંદર આ રીતે તીર, આમ તો આ ત્રિકોણ દેખાય છે, પણ જો આને ફેરવતા ફેરવતા આપણે લાવીશું તો એની અંદર થોડો ફરક પડી જશે. એટલે આમાં શું આવશે? ખોટું. આ ડમરું છે, ડમરા જેવી આકૃતિ છે, એને આપણે ફેરવીશું, આ ભાગ ઉપરનો ભાગ અહીંયા નીચે આવી જશે. એટલે આકૃતિ આપણને સરખી જ જોવા મળશે. પછી અહીંયા પણ વર્તુળ જ છે. વર્તુળની અંદર ખાલી રેખાઓ દોરેલી છે, એને આપણે ફેરવીશું તો એ કેવી દેખાશે? સેમ ટુ સેમ.